હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા માટે ગુજરાતી સ્ટાઇલ પૂરણપોળીની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઇઝી છે, સ્ટેપ બાય સ્ટેપ. જો તમે આ રીતે પૂરણપોળી બનાવશો તો ખૂબ જ ઇઝી અને ઝટપટ તમે બનાવી શકો છો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ તુવેરની દાળ લઈ લીધી છે. તો તુવેરની દાળને મેં અડધો કલાક પાણીમાં પલાળી દીધી હતી. તમારી પાસે ટાઈમ હતો એટલે મેં પલાળી હતી. તમારી પાસે ટાઈમ નહીં હોય તો તમે ડાયરેક્ટ પણ લઈ શકો છો. ત્યાર પછી એક કુકર લઈ લીધું છે. કુકરની અંદર તુવેરની દાળ એડ કરી દીધી છે. તેની અંદર જેટલા કપ મેં તુવેરની દાળ લીધી હતી તેટલા જ કપ મેં પાણી લીધું છે. 1 કપ પાણી લીધું છે અને તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કર્યું છે અને તેને મિક્સ કરી દીધું છે. ત્યાર પછી લો ફ્લેમ પર 6 વિસલ બોલાવવાની છે અને કુકર ઠંડુ થઈ જાય ત્યાર પછી આ રીતે તેને ખોલવાનું છે. કુકરને એકદમ ઠંડુ થવા દેજો તો આપણી દાળ એકદમ પરફેક્ટલી ચડી જશે. વધારે પડતું પાણી એડ કરવાની જરૂર નથી. જો વધારે પાણી એડ કરશો તો આપની દાળ વધારે પાણીવાળી થઈ જશે. તમે જોઈ શકો છો દાળ ખૂબ જ ઇઝીલી ચડી ગઈ છે. તો અહીંયા મેં વલઈ લઈ લીધી છે અને વલઈની હેલ્પથી મેં દાળને વલવી લીધી છે અને તે ખૂબ જ ઇઝીલી વલઈ પણ ગઈ છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે જેથી આપણી દાળ નીચે ચોંટશે નહીં. ત્યાર પછી આપણે જે દાળ વલવી હતી તે દાળ એની અંદર એડ કરી દીધી છે અને તેની સાથે જેટલા કપ તુવેરની દાળ લીધી હતી તેટલા જ કપ મેં ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો અથવા તો અડધી ખાંડ અને અડધો ગોળનો પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો. ત્યાર પછી બધું આ રીતે મિક્સ કરી દેવાનું છે અને તેને 2-2 મિનિટે સતત હલાવતા રહેવાનું છે જેથી દાળ નીચે તળિયે ચોંટશે નહીં. તમે જોઈ શકો છો આપની દાળ ખૂબ જ ઇઝીલી મેલ્ટ થઈ ગઈ છે અને આપણું જે દાળનું મિશ્રણ છે તે પહેલાં કરતાં પતલું થઈ ગયું છે. તો હવે તેને ધીમે ધીમે આ રીતે હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો. તમે એને હલાવતા રહેશો તો આપની ખાંડ જે છે તે પણ ઓગળી જશે અને આપણું જે મિશ્રણ છે તે પણ ઘટ્ટ થઈ જશે. તો પહેલાં કરતાં આપણું જે પૂરણપોળીનું જે મિશ્રણ છે તે ઘટ્ટ થવા માંડ્યું છે. તમે જોઈ શકો છો. તેને સતત હલાવતા રહેવાનું છે. આજુબાજુ પણ દાળને આ રીતે લેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે. દાળ આપણી પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ છે તો હું તેની અંદર 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરું છું. ત્યાર પછી એને પણ આ રીતે મિક્સ કરી દઉં છું. પહેલાં કરતાં આપણી દાળ ખૂબ જ ઘટ્ટ થઈ ગઈ છે તો આપણે દાળને ત્યાર સુધી હલાવતા રહેવાનું છે જ્યાર સુધી આપણું જે પૂરણ છે એ પેણ નહીં છોડી દે. પેનની સપાટી પોતાની જાતે છોડવા નહીં માંડે. તો તમે જોઈ શકો છો આપણું પૂરણ હવે રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા એક કન્ટેનર લીધું છે. એ કન્ટેનરની અંદર આપણું પૂરણ જે રેડી થયું છે એ એડ કરી દેવાનું છે અને તેને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. પૂરણની ઉપર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે જેથી આપણું જે પૂરણ છે એ ડ્રાય નહીં થશે અને આપણા પૂરણની અંદર એક શાઇન આવશે. ત્યાર પછી તમે જોઈ શકો છો તેને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. તો જ્યાર સુધી આપણું પૂરણ ઠંડુ થાય છે ત્યાર સુધી અહીંયા આપણે તેનો લોટ રેડી કરી દેવાનો છે. તો અહીંયા મેં 2 કપ જે રોટલીનો લોટ આવે છે એ લોટ મેં લઈ લીધો છે. ત્યાર પછી તેની અંદર 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરી દીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે. જો તમે રોટલીનો લોટ બરાબર નહીં બાંધશો તો તમારું જે પૂરણપોળી છે એ બરાબર વણાશે નહીં અને ફાટી જશે. વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર પછી અહીંયા મેં 3/4 ગ્લાસ જેટલું પાણી લીધું છે. થોડું થોડું કરતાં જવાનું છે અને પાણી એડ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો. અને પાણી એડ કરતા જઈને આપણે એનો એકદમ જ રોટલી કરતાં પણ થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે અને 15 થી 20 મિનિટ પછી
હું ઢક્કન ખોલીને જોઉં છું તો આપનો લોટ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયો છે. હવે તેની અંદર 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને તેને 2 મિનિટ સુધી આ રીતે મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો આપનો લોટ પહેલાં કરતાં ખૂબ જ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે પૂરણપોળી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વિડીયોને એન્ડ સુધી જોજો. કઈ રીતે આપની પૂરણપોળી ફૂલેલી બને છે તે હું તમને બતાવું છું. ત્યાર પછી મેં એક નાનો લોયો લઈ લીધો છે અને તેને આ રીતે પૂરીની સાઈઝનો વણી લેવાનો છે. ત્યાર પછી તેની અંદર આપણે જે પૂરણ બનાવીને રેડી કર્યું હતું તેના મેં નાના બોલ્સ કરી દીધા છે. તો તેને આ રીતે તેની અંદર મૂકી દેવાનું છે અને ત્યાર પછી બધો લોટ ભેગો કરી દેવાનો છે અને બાકીનો લોટ કાઢીને સાઈડ પર મૂકી દેવાનો છે અને તેને આ રીતે પછી વણી લેવાનું છે. તમે લોટ વગર પણ વણી શકો છો. હું લોટ સાથે વણું છું, ખૂબ જ ઇઝીલી વણાઈ જશે. ત્યાર પછી તમે જોઈ શકો છો પૂરણપોળીને તમે તમારી રીતે જાડી કે પતલી વણી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝની રાખી છે. ત્યાર પછી મેં અહીંયા એક તવી લઈ લીધી છે. તવીને મેં ગરમ કરી દીધી હતી. ત્યાર પછી તેની ઉપર પૂરણપોળી મૂકી દીધી છે. એક સાઈડ શેકાઈ પછી તેને પલટાવી દેવાની છે. ત્યાર પછી એક સાઈડ ઘી કે તેલ તમે એડ કરી શકો છો અને બીજી સાઈડ પણ તેને ફેરવીને ઘી કે તેલ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપની પૂરણપોળી કેટલી ફૂલેલી એવી પૂરણપોળી બની છે. એકદમ જ સોફ્ટ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવી જશે. આ જ રીતે મેં બીજી પણ પૂરણપોળી તૈયાર કરી દીધી છે. આ જ રીતે ઘી કે તેલ લગાવી દેવાનું છે અને તેને આ રીતે પલટાઈ દેવાનું છે અને બીજી સાઈડ પણ ઘી કે તેલ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો જેવું ઘી કે તેલ તમે લગાવો છો તેવું જ આપની પૂરણપોળી ફૂલી જાય છે. દડા જેવી પૂરણપોળી આપણી ફૂલીને રેડી થઈ છે. ખૂબ જ ટેસ્ટી છે, ખાવાની પણ મજા આવી જશે અને આ રીતે તમે ઉપરથી ઘી લગાવીને રેડી કરી શકો છો. બધી જ પૂરણપોળી બનાવીને મેં રેડી કરી દીધી છે. તેની ઉપર ઘી લગાવીને તમે મજા માણી શકો છો. રસ પૂરી અને પૂરણપોળી ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો તમને હું તોડીને પણ બતાવું છું. મેં પતલી પૂરણપોળી રેડી કરી છે, તમે જાડી પણ વણી શકો છો. તો ખાવાની મજા પડી જશે. તો તમને મારી આજની પૂરણપોળીની રેસિપી ખૂબ જ ઇઝી વેમાં કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.